રાજ્ય કક્ષાનો 78મો સ્વાતંત્ર્ય પર્વ ઉત્સવ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે યોજાયો। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહવાન। મુખ્યમંત્રીએ નડિયાદમાં પ્રચંડ રાષ્ટ્રભક્તિ સભર માહોલમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કરાવ્યું। રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીત બનાવવા માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે ₹5017 કરોડની ફાળવણીની જાહેરાત। નડિયાદમાં ગુજરાતીઓની શૌર્ય ગાથાની રંગારંગ પ્રસ્તુતિ અને પોલીસ દળની સજ્જતા ચપળતાના નિર્દેશનો રજૂ થયા। સરદાર સાહેબની જન્મભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રી શ્રી 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજવંદનના કરાવતા સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના 7 સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી। મુખ્યમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓનું સ્મરણ કરી આઝાદી પર્વની સૌનો શુભકામનાઓ આપી હતી। મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય મુખ્યમંત્રીને પોડિયમ તરફ દોડી ગયા હતા। વાયુસેનાના હેલિકોપ્ટરે રાષ્ટ્રધ્વજ ઉપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી હતી। મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે જિલ્લા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામના આપેલા કોલને ચરિતાર્થ કરવા ખેડા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મયોગીઓ દ્વારા નિર્મિત 4000 વૃક્ષોના કર્મયોગી વનનું લોકાર્પણ કર્યું હતું। આ ધ્વજવંદન સમારોહમાં સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વશ્રી પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહેડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ મેઘાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, પ્રભારી સચિવ શ્રી RC મીના, વરિષ્ઠ અધિકારીઓ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી SD વસાવા, પદાધિકારીઓ, અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ શાહરૂખ ખોખર, સોમવાર ટાઈમ ન્યૂઝ ખેડા।